નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાધનપુર ખાતે ઓપરેશન સિંદૂરના સન્માનમાં તિરંગા યાત્રા યોજાઈ। ગાયત્રી મંદિરથી રામજી મંદિર સુધી તિરંગા યાત્રામાં હિન્દુ મુસ્લિમ સહિત રાજકીય આગેવાનો જોડાયા। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઓપરેશન સિંદૂરના સન્માનમાં રાધનપુરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી। સમગ્ર રાધનપુર પંથકમાં ભારત માતા કી જયના નાદથી શહેર ગુંજી ઉઠ્યું હતું। રાધનપુર જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા રાધનપુર ખાતે ગાયત્રી મંદિરથી રામજી મંદિર સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી। ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ જણાવ્યું કે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં ઘરમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો છે। વિશ્વે પણ ભારતની નોંધ લીધી છે। ઓપરેશન સિંદૂર થકી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે। ભારતના વિજયને ઉજવવા અને લોકોમાં દેશપ્રેમી ભાવના અખંડિત રહે હેતુથી આજે રાધનપુરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી છે। તિરંગા યાત્રામાં નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન વિક્રમ જોશી અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર, તાલુકા ભાજપ મંત્રી બેચરભાઈ ઠાકોર, પ્રકાશભાઈ દક્ષિણ અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને ગુલામભાઈ ગાચી, બાંધકામ સમિતિ ચેરમેન નગરપાલિકા રાધનપુર અને નિલેશભાઈ રાજગોર, ચીકાભાઈ રબારી, નગરપાલિકા સદસ્ય અને ખેતાજી ઠાકોર અને સંગઠનના પદાધિકારીઓ, વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ્સ જવાનો, દરેક સમાજના અગ્રણીઓ, વ્યાપારીઓ અને શહેરીજનો